જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં ઉઠીને આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને સવારનો આજે છે ને 6:15 ઉઠી ગયો. તો અત્યારે દુકાને બેઠો તો 8:30 વાગ્યા સુધી ને અત્યારે છે ને ઘેર આવીને છે ને આજ તો એક મિત્રો અત્યારે છે ને સવારમાં છે ને કામ આજ કંટાળો ખબર છે. એક તો આ વરસાદ સવારનો ચાલુ થઈ ગયો તો અઠમી નેવા પડે, મારા પપ્પા પાણી પીએ અને મારા મમ્મી છે ને સંજવારી ગાડી અને હું સેટિયા ચડીને બેઠો અને મિત્રો છે ને આજ આ વડાફોન ના નેટવર્ક અટામી એવું લોહી પીધું કે જોઈ લઉં. સવારનો ઉઠ્યો ને ત્યાં ઈ ને ઈ જ આવે. હવે મારા પાસે જીઓ નું કાર્ડ છે, એમાં રિચાર્જ કરાવી ગયેલું નથી એટલે અટામી કઈ આવી નથી એટલે રિચાર્જ નથી કરાવતો, નકર તો આગળ કરાવી લઉં. પણ એમાં છે ને 5G અનલિમિટેડ આવે અને 4G અનલિમિટેડ નથી આવતું, નકર તો એમાં પણ અનલિમિટેડ કરાવી નાખું. એટલે 5G અહીં પાછું ઘરે આવતું નથી ને 2GB નેટ આવે તો 2GB તો ખાલી આમ ઝટકા કરતું ઉપડી જાય, કેમ કે વ્લોગ યુટ્યુબમાં અપલોડ કરું ને તે 500GB નેટ યુઝ થઈ જાય એમાં જ, એટલા માટે કઈ નેટ ફ્રી નથી કરાવ્યું. અને બાકી તો છે ને મારી મમ્મીએ નાસ્તો કરી નાખ્યો ને એ અત્યારે સંજવારી કાઢે. તો બાકી તો છે ને ઘડીક વાર બેઠો, પછી આગળ વરસાદ થઈ ગયો તે હવે જઈએ આગળ મંદિર જીમણા રખડવા. ઘેરે છે હજી ક્યાંય જવાનો વારો નથી આવ્યો, કેમ કે એક તો છે ને વ્લોગ અપલોડ ન થાય ને ત્યાં સુધી મને મજા ન આવે. હવે છે ને કાયમી રાત ઉજાગરા ભેગા કરવા પડે ગમે એટલા વાગ્યા સુધી, પણ હવે છે ને કાયમી રાતે વ્લોગ અપલોડ કરી નાખો એટલે આખો દિવસ ન બગડે. કેમ કે અત્યારે બપોર સુધીનો ટાઈમ તો કાયમી બગડે જ બપોરના શેડ્યુલ ઉપર અપલોડ કરવું એટલે, કેમ કે 2-3 કલાક અપલોડિંગમાં લઈ જાય. અને આજ તો છે ને નેટવર્ક મુંદલ ન થતું એટલે વ્લોગ કાલનો ક્યારે અપલોડ થાય ને મને કંઈ ખબર નથી. ને અત્યારે છે ને સવારમાં પાણી આવી ગયું તે મારા મમ્મીએ મને પાણી ભરવા વગાડી દીધો. મમ્મી જય માતાજી. શું કામકાજ હાલે? ઠામ વિસરવાનું હાલે ને હું પાણી ભરતો હતો. હવે પાણી ભરીને પછી હવે ક્યાંક નીકળી આગળ વ્લોગ અપલોડિંગ તો હવે હાઈ જ કરવાનો વારો આવી છે. કાલનો વ્લોગ છે ને એ હવે બપોરના અપલોડ કરી એટલે આજે સાંજના શેડ્યુલ ઉપર આવી છે ને કાલથી છે ને કાલ કમ્પ્લીટ 8 વાગ્યાથી વ્લોગ આવી જાય. આવી ગયો મારા કાકાન્યા અને અમારા રીનાબેન છે ને આ કાસા દી કાઢે, કેમ કે આ છે ને જોઈ લો તમે કામ રમે ફરક પારે ગેમ રમવા માંડ્યા, કેમ કે છે ને ટાવર નો બધા પ્રોબ્લેમ છે. તમારી પાસે તો 2 જીઓ ના એક જીઓ નું કાર્ડ હતું ક્યાં કામ છે? બે વડાફોન ના છે ઈ તાર ભાઈ નું હોય. કેમ કે વિપુલભાઈ છે ને જીઓ નું કાર્ડ હતું ને એને વડાફોન નું કરાવી નાખ્યું ધીંગું હતું ને. નહીં તો એક તો જીઓ નું હતું પાછું વડાફોન નું જ લીધું બીજું. હવે એક તો હતું વડાફોન નું, બીજું ઈ કે મારું નવું લીધું ને એ વડાફોન નું. હાલો તો હવે રમો, કેમ કે છે ને અટાણી વડાફોન નો ટાવર હાવ ધબડક છે. ફોન કરવો હોય તો ફોન નથી લાગતો એટલે અટાણી નિવરો થાય ને કાકા ને આવતો રહ્યો વિડીયો એડિટિંગ એક કરવાનો છે. અને મારે કાકી કામ કરવા માંડ્યા, દળણું કરવા માંડ્યા, ઘંટી ચાલુ કરી દીધી ને બેઠા અટાણી. બાકી તો પાણી આવી ગયું, પાણી ભરી લીધું કન્ટિન્યુ. પછી આગળ રખડવા જાઉં, વરસાદ આવી છે, વરસાદમાં જ નાવાનું છે. મારા પપ્પાને જમવા જવું તો જમવા ગયા અને હું તો જમી લીધો હતો. અને વરસાદ છે ને તો ધીમે ધીરે ચાલુ થઈ ગયો છે. અત્યારે દુકાને આવી ગયો અને દુકાને છે ને આજ એકલો જ છે, કેમ કે અટાણે બધા છે ને શિવમ બાપુને ભણવા આવી ગયા છે, રામભાઈ ઘેરે છે એની. બાકી તો આજ હાવ ફ્રી છે, પણ આગળ બપોર પછી થોડુંક કામ છે એ કરીને પછી નીકળવું માતાજીના મંદિરે. દુકાને બેઠો હતો ને મારી મનમાં છે ને આ બધા ઘેર ગયા છે તથા આ અત્યારે છે ને મારી મોય મંદિરે જતા મને એકલો રાખીને. બાપુ પખે આજ ગાડી હતી ને એ બાપુને જતા ને પાછો તો દાંત કાઢે, મને ફોન નતો કર્યો. નહીં સોરી હા નહીં ફોન આવ્યો હતો પણ એમાં છે ને મિત્રો ટાવર નતો આવતો ને અવાજ ન સંભળાણો, આમ કમ્પ્લીટ કઈ અવાજ જ નતો. રમભાઈ શું હાલે? બાકી ઉઠી ગયો તું તૈયાર કામ છે, ઉઠીને ગયો ને કામ છે. આપણે બે તો વેલા ભૂટકી ગયા હતા. હા ભૂટકી ગયા તા નહીં, ભેગા થઈ ગયા તા દુકાને. હું જ્યારે મોબાઈલ તારી પાસે એટલે એમાં હું હા બાપુ હવે તું તો બાકી તો છે ને હવે આગળ ખાઈ પીને બાપુને જમવા તમારે જમવા દઉં કે બે ને? ઈ તો ગોપાલિયા ખાઈ લે હે, બાપુ ને ઘેરે જમવા દઉં તો બાપુ ના જગ્યા પીડ્યા ગોપાલિયા. તો બાકી તો છે ને બાપુ હવે જમી આવે પછી કેવલ આવી જાય ને કેવલ ને ત્રણે મંદિરે ગયા તા. શું કે માહોલ? પાણી સરડા કરીને આવ્યા વાઈમાં. ઓ વાઈ ભરવો કામ વાઈ ભરીએ આ નો કરવાના જ કરતા હોય તો તમે જમી આવો પછી જાય મંદિરે. ચારી કોટ ને એમાંથી એક બેલું તો મેં કાઢ્યું. જો તમે એલા પતાવા જ ફર્યા. હાલો તો બાકી તો કઈ નહીં આગળ આવી પછી મંદિરે. આ કેટલા કઈને છે પણ વરસાદ હજી છે ને એવો ને એવો ચાલુ છે, નાયા જેવો હોટલ નાવાની મોજ આવી જાય એમ છે. હજી અત્યારે નથી ના હજી છે ને આ બધામાં પાણી ભર્યું હોય ને અહીંયાથી નાઈએ ને એની કઈક મજા જ અલગ હોય. અને આ બધા જો અત્યારે લુડો ચાલુ છે
પેલો નંબર રામભાઈ નો આવી ગયો અને તો મસ્તી કરે છે. અને છે ને અત્યારે દુકાને હતો ને તમારો મોહિયાર આવી ગયો. શું હાલે મોહિયાર? હારું હાલે. શું કે વરસાદ પાણી વાવણી થઈ જાય? પણ આ જોઈને બોલ ની વાવણી થઈ જાય. ઈ તો બોલતા હાર માં. હા ભાઈ. હાથી રામભાઈ આવી ગયા. રામભાઈ એકડો લીધો ને ત્યાં વ્લોગ લીધો તો અહીંયા. અને અત્યારે છે ને વરસાદ ફૂલ ચાલુ છે. એક ભાઈ છે ને એ વડલાને ઓટે છત્રી રાખીને બેઠા અમારા ગામના એક ભાઈ. જો વરસાદ ચાલુ છે ને જોઈ લો તમે. બાપુ અહીંથી મસ્તી કરે તો વૈશીભાઈ ની. અને અત્યારે વરસાદ ને બેઠા તો અહીંયા એક તો વરસાદ ચાલુ છે. આને સોડા વાળો લૂડો રાખ્યો તો જી હારે ઈ છે કે કામ છે આમાં કઈ રીતે છેલ્લે જી હારે ઈને બધાને સોડા પીવડાવે. ઓ તો આમાં ખુદવાઈ જાય જીને રામાનું કે અટણમી તો હવે જો ઇંતજાર ને ઘડિયું ખતમ થઈ ગયું અને હવે છે ને વરસાદમાં જાઉં નાવા માટે. મારા પપ્પા આવી ગયા અને એ છે ને હવે મોબાઈલ ને આ કોથળી લઈ જવાની છે ને તે કાઢી દે કેમ કે મોબાઈલ વોટરપ્રૂફ છે પણ છતાં પણ કોથળીમાં તો રાખવો જોઈએ. લોગના શોટ લેવું તો અહીં કાઢશે. અને બાપુ આવી ગયા હવે અને સડો પહેરીને આવી ગયા. રામભાઈ તૈયાર થઈ ગયા અને હાથમાં કામ છે રોટલા. અને કેવલભાઈ આવવાના છે પણ એ થોડાક આગળ ઉભા. અને બાકી જો મોબાઈલ કોથળી નીકળી ગઈ અને ફોન લાગે ને એ મોબાઈલ તો આવી કાશી કોથળીમાં પેક કર્યો. બાકી આના હાટું આમાં કરી લીધો તો હાલો હવે નીકળીએ. અને હાલીને નથી જવાનું, ગાડી લઈને નીકળીએ તો બાકી કન્ટિન્યુ. બસ અટાણમી છે ને અમારા ગામના અહીંયા ઝાપા પાણીના અવેડા છે ને ત્યાં પૂજાતા હજી. અને નવગણ એ તો કેવલ નો ભાઈ ને બધા નાય એ ફોર વ્હીલ માં દઉં હોય મિત્રો ફરકી જો કામ હોય કેમ કે પાણી માંથી નીકળો ને જોઈ જો તમારે છે ને પાણી માંથી અહીં છે ને અહીં જરી ખાડો છે અહીંથી નીકળે ને પછી અહીં બહુ ઊંડું છે એટલે આ રીતે હોય. તો બાકી તો હવે અમારે બધા નીકળવું. હાલો નીકળવું ને આપણે. હાલો મારી વારે વાર છે તો હાલો હવે નીકળીએ. તો મિત્રો ઓલા બધા છે ને લોવા નાવા વહી ગયા. તો બસ અત્યારે છે ને મંદિરે પૂકી ગયા અને મોબાઈલ છે ને ભીનો થઈ ગયો. બહુ ઝૂમ આઉટ ને ઝૂમ ડાઉન ને એમ નહીં થાય કેમ કે ડિસ્પ્લેમાં છે ને ઉપર ગ્લાસ ઉપર પાણી બધા ભેદ લાગી ગયો એટલે પછી બહુ ઝૂમ આઉટ નથી થતો. અને ઓલા બધા તો મંદિર ને વાય છે ને ભરી લીધી હતી ને જો હવે ત્યાં નાવા માંડ્યા. આ મારો ઠેકડો મારો ઠેકડો મારો અને લોકો વારકી ગયા નાવા. કેમ કે મને તો છે ને મિત્રો તરતા નથી આવડતો એટલે મારે કઈ ભરોસો નથી કરવાનો. તો બાકી તો અત્યારે મંદિરે આવ્યો અને મિત્રો હજી વરસાદ અમે આવતા હતા ને અત્યારે આવ્યો ને હાવ તોડી નાખે એવો આવ્યો. ભલે તમને જરીક કેમેરામાં ઓછું દેખાતું પણ મોજ અત્યારે મિત્રો છે ને વરસાદમાં એક બે ફેરી નાય જ લીધો, મોજ કરી લીધો ને હજી તો પાણી આવી છે ને ત્યારે તમને આવીશું ને બતાવીશું અહીંયા કેટલું પાણી હોય ને એ મંદિરે. જે નવા એને ખબર નહીં હોય, બાકી જે પહેલેથી બ્લોક જતા એને તો ખબર જ હોય કે અવાજ સાંભળો પતરામાં વરસાદ આવે એનો. અને જોઈ લો ખામણું ભરાઈ ગયું કાલનું. અને બાકી તો જો આ ગ્રાઉન્ડ આપણે કાન કોપી થઈ હતી તમને રિઝલ્ટ ક્લિયર દેખાતું અહીંયા કેમ કે કેમેરાના ગ્લાસ હતા ને એમાં બહુ છે ને પાણી જરીક લાગી ગયું ને જરીક હોશ ધીમું થઈ ગયું તો હવે તમને રિઝલ્ટ કમ્પ્લીટ દેખાશે. અને આ બધા વાયમાં ગયા હતા નાવા તો એ આવતા રહ્યા હવે બે અહીંયા છે. અને કેવલો તો ક્યાં રખડે એનું આ કઈ નક્કી જ નહીં કેમ કે પાણી દેખીને વરસાદ આવે હાવ ગાંડો થઈ ગયો. અને ગાંડો તો હું થઈ ગયો પણ હું નાવા જાય તો હાલો નાઈ લઉં. હા મિત્રો વાત જ અલગ થયો. અને આવી ગયા માતાજીના મંદિરે તો તમને માતાજીને દર્શન કરાવી દઉં કેમ કે અટાણવી સોમાહાને તમે કોઈ તો ઘડીકમાં આવશો નહીં. તો આવી ગયા માતાજીના મંદિરમાં અને તમે માતાજીના દર્શન કરી લો અને હું પણ કરી લઉં શાંતિપૂર્વક માતાજીના દર્શન કરી લઉં. અને માતાજીના મંદિરમાં એક જો મંત્ર હજી ચાલુ જ છે અને ચાલુ જ રહેવાનું છે. તો બાકી તો કઈ નહીં, માતાજીના દર્શન કરાવી દીધા ને હજી અમે એન્જોય કરીએ એ તમને બતાવું. બાકી કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. હજી પાણી બહુ નથી આવ્યું, પાણી આવી છે ને તે આ મંદિરમાં આખાઈમાં પાણી આવી છે ત્યારે પણ આપણે આવશું. એટલે બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો, ચેનલ ન કરી હોય તો. અને બાકી કન્ટિન્યુ બના રહ્યો. માતાજીના દિવસ ચાલુ છે તેમાં દિવાલ પૂરવાનો હોય ને તો એ પૂરી દઉં. થોડુંક બ્લર જેવું આવી રાખશે કેમ કે ક્યારેક પાણીનો સાટો પડી જાય તો હવે બધા મંદિરને બરોબર વહી આવ્યા. વરસાદ થોડોક ધીમો પડી ગયો. એ ક્યાં ભાગ્યા?
તો એ બધા છે ને તો બ્લર થઈ જાય છે કેમ કે વરસાદનો પાણીનો છાંટો પડી ગયો હતી ને હવે એ બધા છે કેવલની વાડીએ અને મારે છે ને અચાનક નોકરી ઉપર જવું એટલે મારે ડાયરેક્ટ અહીંથી નીકળી જવાનું છે ઘેરેથી કપડાં બદલાઈને પછી નોકરી ઉપર જવાનું છે અને બાકી તો માતાજીની મંદિરની ધજા ફરકે જરીક બ્લર આવી જાય અને બકરા વાળા છે બધા અટાણની વરસાદના બાકી જાય ગાડલા ત્યાં છે ને બધા બકરા વાળા આ છે કેમ કે રહેવાની સગવડ ન હોય બિસાડાઓને તો બાકી અત્યારે બધા ત્યાં રહેતા ને બાકી તો આ રીતે છે વ્યૂ અત્યારે એટલે હવે છે ને જલ્દી મારે જવાનું છે એટલે અહીંથી નીકળું ઓલા ત્યારે તો ટ્રેને નીકળી ગયા કેવલની વાડી આ તો કેવલની વાડીએ ટ્રેને નીકળી ગયા હતા ટ્રેને લાઈનમાં ઉભા રાખી દીધા ને હું મંદિરેથી છે ને ક્રિકેટ ગ્રાઉન્ડ રમે ને ત્યાં સેટ આવી ગયા ને આ જોઈ લો તો ખરી તમે વરસાદ કેવો પડ્યો ને એ જોઈ લો તમે એટલે બહુ તમને કીધું જોઈ લો ઝૂમ આઉટ ડાઉન નહીં થાય તો આ થંબનેલ નો ફોટો વાળો હતો ને એટલે જ્યારે ટ્રેન વખે આવી ગયો અને ક્યાં ભાગ્યો આવે વાડીએ કામ કરો દઉં નાવા જવું ને આવા માંડવી હોવા એવું તો થઈ જ ગયું કે નહીં કેવલભાઈ હમણાં જોગદેવી વરાત થાય એટલે ઓહો માંડવી વાવી જ દેવાનું છે ફૂલ જોરમાં છે કેવલભાઈ તો બાકી તો એક અમારે થંબનેલ નો ફોટો વાળો ને એ તમે જોઈ લીધો મંદિરે છે થતો ત્યાંથી છે ને અહીં આવ્યો આની વખત થંબનેલ નો ફોટો પાડવા કેમ કે હવે મારે તો ગામમાં નીકળવું નથી મિત્રો પણ ખરેખર વરસાદમાં નાવાની જે મજા આવે ને એ વાત જ અલગ છે અટાણવી જાવ ઘેરે એકલો જ છે જોઈ લો અટાણવી ચાલો ગાડીએ જાવ અને મિત્રો જે મજા આવે ને પણ હવે આગળ રોડ ઉપર થતી એટલે ટાઈટ લાગશે વાત જ જાવ હવે ઘણા મિત્રો પાસે કોમેન્ટ કરી છે કે ભાઈ તમારી પાસે કયો મોબાઈલ છે તો હું તમને પહેલાથી જ કહી દઉં આઈફોન 16 પ્લસ છે આઈફોન સિવાય ભરોસો કરાય નહીં વોટરપ્રૂફ હોય કે ન હોય આઈફોન નો ભરોસો ન કરાય પણ આપણે માતાજીની દયા છે તો હાલો ઘેર મૂકી જાવ મોટે છે ને ટાટા લાગે હો તો બસ અત્યારે છે ને ઘેર પૂગી ગયો તો મમ્મી નાઈ આવ્યો હું તો વરસાદમાં મોબાઈલ પલાર્યો કઈ વાંધો નહીં તું તો તારો બાપ ભાંગી પડી ગયો તને ભાંગી પડે કે ખોટકાઈ જાય એમાં આમાં કઈ નહીં થાય મમ્મી અને બાકી તો જો આ કૂતરા છે ને બે અટાણી સામે ઓહરીમાં હુઈ ગયા હું આવ્યો તો જો ઉઠ્યો જો ઉઠ્યો તો અવાજ કર્યો નથી તો બાકી તો છે ને જો આવું હાલે અને છે ને અમારા સંજયભાઈ ને એ છે ને અત્યારે જો ક્યાં બધા પુરાઈને બેઠા છે કે ફરવા તો એને જવાય નહીં અમારા સંજયભાઈ ખુલે છે સડીને બેઠા મારા માયસી ને આમ તો જો આ કીધે મેરો ભરાણો હોય નહીં એવું લાગે જ નહીં હાલો તો હવે હું નીકળું તો બાકી તો હવે છે ને આજનો વ્લોગ અહીં સુધી રાખીએ વિડીયો પસંદ લાઈક કરીને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળું બીજા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી હાલો બાય બાય ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો કેમ કે હવે વધુ પાણી આવવાનું છે એટલે પાછો વ્લોગ બનાવવાનો છે તો બાકી તો હાલો જય માતાજી બાય બાય